મહાદેવ હર એક ભાઈ મીઠાઈવાળાની દુકાને લાડુ ખરીદવા માટે જાય છે. એટલે દુકાનવાળા કહેવા લાગ્યા, કેમ ભાઈ આજે ઘરે મહેમાન આવ્યા છે? એટલે ભાઈ છે એ કહે છે કે આજે મારી માતાનું શ્રાદ્ધ છે અને માને લાડુ બહુ જ ભાવે છે એમ. એટલે દુકાનવાળાએ હસીને લાડુ જોકી અને થેલી કરી તૈયાર. એટલે ત્યાં એક બહેન છે એ થેલી લઈ અને આવ્યા અને આ ભાઈ પાસે આવીને કે ચાલ બેટા ઘરે. એટલે દુકાનદાર કહેવા લાગ્યા કે આ બહેન કોણ છે? એટલે એ કહે છે કે આ જ મારી માં છે. એટલે દુકાનદાર હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે હમણે તો તમે કીધું એમનું શ્રાદ્ધ છે. એટલે આ ભાઈએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે મારી માતાને લાડુ બહુ ભાવે છે એટલે એમને ખવડાવવા માટે હું લઈ જાઉં છું. કેમ કે જ્યાં સુધી મા બાપ હયાતી છે ત્યાં સુધી આપણે એને સાચવશું નહીં, એની સેવા નહીં કરીએ અને મર્યા પછી 56 ભોગ કદાચ એમની આગળ બેઠા બેઠા ધરાવશો, આ દુનિયાને દેખાડો કરશો તો કસાય કામનું નથી. એટલે આ ભાઈએ કહ્યું કે ભાઈ ખોટા આગળ બેસીને જમાડવું એ કરતા પોતે પાસે બેસીને જમાડવું એટલે આપણો ભગવાન આપણી ઉપર રાજી થાય છે.